જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. મિત્રો, આપ સૌનું અમારી વ્રતકથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે કરોડો ભક્તો ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાની આતુરતાથી રાહ જુએ છે. પુરીની આ રથયાત્રા વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક માનવામાં આવે છે. લાખો લોકો ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે અને ભક્તિભાવથી રથને ખેંચવાનું સૌભાગ્ય મેળવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને જગન્નાથ કેમ કહેવામાં આવે છે? ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિ બીજા બધા મંદિરોની મૂર્તિઓની અલગ કેમ દેખાય છે? તેમના હાથ અને પગ સંપૂર્ણ કેમ નથી? અને અષાઢી બીજના દિવસે જ રથયાત્રા કેમ નીકળે છે? આવા ઘણા પ્રશ્નોના જવાબો પૌરાણિક પરંપરાઓમાં વર્ણવેલી કથાઓમાં જોવા મળે છે. આ કથા માત્ર એક ઐતિહાસિક પ્રસંગ નથી, પરંતુ તેમાં ભક્તિ, શ્રદ્ધા, ધીરજ અને ભગવાનની દિવ્ય ઈચ્છાનો ઊંડો સંદેશ સમાયેલો છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું રાજા ઇન્દ્રદ્યુમ્નની અદ્ભુત ભક્તિ વિશે, ભગવાન વિશ્વકર્માએ કેવી રીતે દિવ્ય મૂર્તિઓનું નિર્માણ કર્યું, રાણીની એક ઉતાવળથી શું બન્યું અને ભગવાને શા માટે અધૂરા દેખાતા આ દિવ્ય સ્વરૂપમાં જ સદાકાળ બિરાજમાન રહેવાનો સંકલ્પ કર્યો. વિડીયોના અંતમાં હું તમને ભગવાન શ્રી જગન્નાથ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ જણાવીશ, જેના વિશે ઘણા ભક્તો જાણતા નથી. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. જો તમને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથ, પૌરાણિક કથાઓ, વ્રત કથાઓ અને સનાતન ધર્મ વિશેની સાચી અને રસપ્રદ માહિતી ગમતી હોય તો અમારી વ્રત કથા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરો. તો ચાલો મિત્રો, હવે ભક્તિ અને શ્રદ્ધા સાથે શરૂ કરીએ ભગવાન શ્રી જગન્નાથના દિવ્ય પ્રાગટ્યની આ અદ્ભુત પૌરાણિક કથા. ભગવાન શ્રી જગન્નાથના પ્રાગટ્યની પૌરાણિક કથા. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ કથા શરૂ થાય છે દ્વાપર યુગના અંતથી. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ લગભગ 36 વર્ષ સુધી દ્વારકામાં રાજ કર્યું. સમય જતાં યદુવંશમાં આંતરિક વિવાદો વધવા લાગ્યા. એક દિવસ ઋષિઓના શાપના કારણે યદુવંશનો નાશ થયો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ સમજ્યું કે હવે તેમની પૃથ્વી પરથી લીલા પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી ગયા. તે સમયે જરા નામના એક પારગીએ દૂરથી ભગવાનના ચરણને હરણની આંખ સમજીને તીર છોડ્યું. તીર ભગવાનના ચરણમાં વાગ્યું. પારઘી નજીક આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેણે કોઈ સામાન્ય માણસને નહીં, પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યું છે. તે ખૂબ જ દુઃખી થયો અને ભગવાનના ચરણોમાં પડીને રડવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમથી કહ્યું, હે જરા, ચિંતા ન કર, આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. તું કોઈ પાપનો ભાગીદાર નથી. હવે મારી પૃથ્વી પરની લીલા પૂર્ણ થઈ રહી છે. ભગવાને પારગીને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ પોતાના દિવ્ય ધામ તરફ પ્રસ્થાન કર્યું. ભગવાનના વિયોગમાં સમાચાર મળતા જ અર્જુન દ્વારકા પહોંચ્યા. તેમણે ભગવાનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કર્યા. પરંપરાગત માન્યતાઓ અનુસાર ભગવાનના દિવ્ય સ્વરૂપનું એક પવિત્ર તત્વ અગ્નિમાં ભસ્મ થયું નહીં. તે દિવ્ય તત્વ સમુદ્રના જળમાં વહેતું વહેતું પૂર્વ દિશા તરફ નીકળી ગયું. આ રહસ્યમય તત્વને કેટલીક પરંપરાઓમાં બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સમય પસાર થતો ગયો. તે સમયે માલવ દેશના પરમ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન શ્રી વિષ્ણુના અનન્ય ઉપાસક હતા. તેઓના મનમાં એક જ ઈચ્છા હતી કે તેમને ભગવાનના એવા દિવ્ય સ્વરૂપના દર્શન થાય, જેનું દર્શન કરીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. એક રાત્રે રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા. ભગવાને કહ્યું, હે રાજન, સમુદ્રના કિનારે એક દિવ્ય દારૂ એટલે કે લાકડું પ્રગટ થશે. તે સામાન્ય લાકડું નહીં હોય. તેમાંથી મારા નવા સ્વરૂપની મૂર્તિ બનાવજો. હું કલયુગમાં તે જ સ્વરૂપે ભક્તોને દર્શન આપીશ. સવારે ઉઠતા જ રાજાએ પોતાના ગુરુ, ઋષિઓને અને સૈનિકો સાથે ભગવાને બતાવેલ સ્થળની શોધ શરૂ કરી. મિત્રો, રાજા ઇન્દ્રદ્યુમ્ને
ભગવાન શ્રી હરિએ સ્વપ્નમાં જે આજ્ઞા આપી હતી તે પછી બીજા જ દિવસે આખા રાજ્યમાં એક વિશેષ શોધ શરૂ થઈ. રાજા પોતાના મંત્રીઓ, ઋષિઓ, સૈનિકો અને ભક્તો સાથે સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્યાં પહોંચીને સૌ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. સમુદ્રના મોજા ખૂબ જ શાંત હતા, જાણે પ્રકૃતિ પણ કોઈ દિવ્ય ઘટનાની રાહ જોઈ રહી હોય. અચાનક સૌની નજર સમુદ્રના કિનારે પડેલા વિશાળ લાકડાના થડ પર પડી. આ સામાન્ય લાકડું ન હતું, તેમાંથી અદ્ભુત સુગંધ આવતી હતી. તેના પર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેવા દિવ્ય ચિહ્નો દેખાતા હતા. ઋષિઓ તરત જ સમજી ગયા કે આ ભગવાને દર્શાવેલું દિવ્ય દારૂ છે, એટલે કે લાકડું છે. રાજાએ પોતાના સૈનિકોને તે લાકડું ઉંચકવાની આજ્ઞા આપી. ઘણા બળવાન સૈનિકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે લાકડું જરાય હલ્યું નહીં. હાથીઓને પણ બોલાવવામાં આવ્યા, છતાં તે એક ઇંચ પણ ખસ્યું નહીં. રાજા ઇન્દ્રદમયને ચિંતામાં પડી ગયા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, જો આ તમારી આજ્ઞાથી મળેલું દિવ્ય લાકડું છે તો તેને મંદિર સુધી પહોંચાડવાનો માર્ગ પણ તમે જ બતાવો. એટલામાં આકાશવાણી થઈ, હે રાજન, બળથી નહીં, ભક્તિથી કાર્ય સિદ્ધ થશે. મારા નામનું કીર્તન કરો. તુરંત જ ઋષિઓએ વૈદિક મંત્રોનો ઉચ્ચાર શરૂ કર્યો. ભક્તો જય શ્રી હરિ, જય જગન્નાથના ઘોષ કરવા લાગ્યા. વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની ગયું. જે લાકડો હજારો લોકો મળીને પણ ખસેડી શક્યા ન હતા, તે હવે સરળતાથી ઉંચકાઈ ગયું. રાજા ઇન્દ્રદમયની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેઓ સમજી ગયા કે ભગવાનની કૃપા વગર કોઈ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. દિવ્ય દારૂને ખૂબ જ આદરપૂર્વક રાજમહેલમાં લાવવામાં આવ્યો. હવે પ્રશ્ન હતો, આ દિવ્ય લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોણ બનાવશે? રાજાએ દેશ વિદેશના શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવ્યા, પરંતુ કોઈ પણ શિલ્પી તે દિવ્ય દારૂ પર એક પણ સાધન ચલાવી શક્યો નહીં. તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે એક દિવસ એક વૃદ્ધ સુથાર રાજ દરબારમાં આવ્યા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતો. તેમણે રાજાને કહ્યું, હે રાજન, જો તમારી શ્રદ્ધા સાચી હશે તો હું આ દિવ્ય દારૂમાંથી ભગવાનનું સ્વરૂપ પ્રગટ કરી શકું છું, પરંતુ મારી એક શરત છે. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, કહો મહારાજ, તમારી શું શરત છે? વૃદ્ધ સુતારે કહ્યું, હું એક બંધ ઓરડામાં એકલો કામ કરીશ. 21 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલશે નહીં. જો કોઈ દરવાજો ખોલશે તો હું એ જ ક્ષણે કામ અધૂરું છોડીને ચાલ્યો જઈશ. રાજા ઇન્દ્રદમયની તરત જ આ શરત સ્વીકારી. તેમને વિશ્વાસ હતો કે ભગવાને આ મહાન શિલ્પીને મોકલ્યા છે. વૃદ્ધ સુતાર ઓરડામાં પ્રવેશ્યા. દરવાજો બંધ થયો અને ત્યાંથી શરૂ થઈ ભગવાન શ્રી જગન્નાથના દિવ્ય સ્વરૂપના પ્રાગટ્યની સૌથી રહસ્યમય ઘટના. મિત્રો, વૃદ્ધ સુતાર બંધ ઓરડામાં પ્રવેશ્યા પછી રાજા ઇન્દ્રદમયને સમગ્ર મહેલમાં કડક આજ્ઞા આપી કે 21 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલશે નહીં. રાજા જાણતા હતા કે ભગવાનના કાર્યમાં ધીરજ અને વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. શરૂઆતના ઘણા દિવસો સુધી ઓરડાની અંદરથી લાકડું કોતરવાનો અવાજ સતત સંભળાતો રહ્યો. રાજા અને રાણી દરરોજ દરવાજા બહાર ઊભા રહી ભગવાનને પ્રાર્થના કરતા. આખા રાજ્યના લોકો પણ આતુરતાથી ભગવાનના નવા સ્વરૂપના દર્શનની રાહ જોઈ રહ્યા હતા. દિવસો પસાર થતા ગયા, પરંતુ એક દિવસ અચાનક ઓરડાની અંદરથી આવતો અવાજ સંપૂર્ણ બંધ થઈ ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કોઈ અવાજ જ નહીં. રાણી ગુંડીચા ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમણે રાજાને કહ્યું, મહારાજ, ઘણા દિવસોથી અંદરથી કોઈ અવાજ આવતો નથી. કદાચ વૃદ્ધ સુતારને કંઈક થયું હશે. જો તેમને કોઈ મુશ્કેલી પડી હોય તો? રાજા ઇન્દ્રદમયની શાંતિથી જવાબ આપ્યો, મહારાણી, આપણે ભગવાનને વચન આપ્યું છે. થોડા દિવસની ધીરજ રાખો. ભગવાન જે કરશે તે આપણા કલ્યાણ માટે જ કરશે. પરંતુ રાણીનું મન શાંત ન થયું. દિવસો પસાર થતાં તેમની ચિંતા વધતી ગઈ. અંતે 21 દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ રાણીએ આગ્રહ કર્યો, મહારાજ, કૃપા કરીને દરવાજો ખોલાવો. જો અંદર કોઈ અનિષ્ટ થયું હશે તો? રાજા ભારે મનથી દરવાજા સુધી પહોંચ્યા. તેમના મનમાં એક તરફ ભગવાને આપેલું વચન હતું અને બીજી તરફ રાણીની ચિંતા. અંતે દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલતા જ સૌ આશ્ચર્યમાં પડી ગયા. વૃદ્ધ સુતાર ત્યાં નહોતા. તેઓ કોઈને દેખાયા નહીં, જાણે તેઓ અદૃશ્ય થઈ ગયા હોય.
પરંતુ ઓરડાની મધ્યમાં 3 દિવ્ય મૂર્તિઓ બિરાજમાન હતી. ભગવાન શ્રી જગન્નાથ, મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી. મૂર્તિઓના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમની આંખોમાં કરુણા અને પ્રેમ છલકાતો હતો. પરંતુ રાજાએ જોયું કે તેમના હાથ અને પગ સંપૂર્ણ રીતે તૈયાર થયા ન હતા. રાજા ઇન્દ્રદમ્યના હૃદયમાં ખૂબ દુઃખ થયું. તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી ઉતાવળ અને અમારી ધીરજની કમીના કારણે તમારી મૂર્તિ અધૂરી રહી ગઈ. હવે હું શું કરું? એ જ ક્ષણે આકાશમાંથી દિવ્ય વાણી સંભળાઈ, હે રાજન, શોક ન કરો. આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. હું કલયુગમાં આ જ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપીશ. મારા માટે બાહ્ય પૂર્ણતા કરતાં ભક્તના હૃદયની ભક્તિ વધુ મહત્વની છે. આ દિવ્ય વાણી સાંભળીને રાજા ઇન્દ્રદમ્યની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ત્યારે સૌ સમજાયું કે વૃદ્ધ સુતાર કોઈ સામાન્ય માણસ ન હતા. તેઓ તો સ્વયં દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા હતા. તેમણે ભગવાનની ઈચ્છાથી માનવ સ્વરૂપ ધારણ કરીને આ દિવ્ય મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. રાજાએ ભગવાનની આજ્ઞા મુજબ એ જ સ્વરૂપમાં મૂર્તિઓની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. મિત્રો, ભગવાનની આકાશવાણી સાંભળ્યા પછી રાજા ઇન્દ્રદમ્યને સમજાઈ ગયું કે આ બધું ભગવાનની દિવ્ય ઈચ્છાથી જ થયું છે. તેમણે ભગવાનના આ અધૂરા દેખાતા પરંતુ દિવ્ય સ્વરૂપને જ સ્વીકારી લીધું. પરંતુ હજુ એક મોટો પ્રશ્ન બાકી હતો. ભગવાનની આ દિવ્ય મૂર્તિઓમાં પ્રાણ કેવી રીતે સ્થાપિત થશે? ત્યારે મહર્ષિ નારદ રાજા ઇન્દ્રદમ્યની પાસે આવ્યા અને તેમણે કહ્યું, હે રાજન, આ કોઈ સામાન્ય મૂર્તિઓ નથી. ભગવાન સ્વયં આ સ્વરૂપમાં પ્રગટ થયા છે. હવે વૈદિક વિધિ અનુસાર તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. નારદજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. દેશભરના ઋષિમુનિઓ, બ્રાહ્મણો અને હજારો ભક્તો આ પવિત્ર યજ્ઞમાં જોડાયા. ઘણા દિવસો સુધી વેદ મંત્રોના ઉચ્ચાર સાથે હવન અને પૂજન ચાલ્યું. પરંપરાગત માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય તત્વને બ્રહ્મ પદાર્થ અથવા તો બ્રહ્મ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવ્ય તત્વને અત્યંત ગુપ્ત અને પવિત્ર વિધિથી ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે આ વિધિ એટલી ગુપ્ત હતી કે તેને માત્ર પસંદ કરાયેલા સેવકો અને આચાર્યોની હાજરીમાં જ પૂર્ણ કરવામાં આવી. આજે પણ જ્યારે નવકલેબરની પરંપરા અનુસાર નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે, ત્યારે આ બ્રહ્મ તત્વને અત્યંત ગુપ્ત રીતે નવી મૂર્તિઓમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાં જ સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા છવાઈ ગઈ. ભક્તોના મુખેથી એકસાથે જયઘોષ ગુંજી ઉઠ્યો, જય જગન્નાથ, જય બલભદ્ર, જય માતા સુભદ્રા. રાજા ઇન્દ્રદમ્યની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. વર્ષોથી જે સ્વપ્ન તેમણે જોયું હતું તે આજે પૂર્ણ થયું હતું. ત્યારબાદ રાજાએ ભગવાન માટે એક ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. અનેક કુશળ શિલ્પીઓ, કારીગરો અને શ્રમિકોએ દિવસ રાત મહેનત કરીને એક વિશાળ અને સુંદર મંદિરનું નિર્માણ કર્યું. જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાજીની સ્થાપના કરવામાં આવી. તે દિવસથી ભગવાન આ પવિત્ર ધામમાં ભક્તોને દર્શન આપવા લાગ્યા. સમય પસાર થતો ગયો, પરંતુ ભગવાનની કૃપા અને મહિમા સમગ્ર ભારત અને પછી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થવા લાગી. લાખો ભક્તો ભગવાનના દર્શન માટે પુરી પહોંચવા લાગ્યા. પરંતુ મિત્રો, ભગવાન શ્રી જગન્નાથ સાથે જોડાયેલી સૌથી ભવ્ય પરંપરા હજુ બાકી હતી. મિત્રો, ભગવાન શ્રી જગન્નાથ પુરીના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા પછી દરરોજ હજારો ભક્તો તેમના દર્શન કરવા આવવા લાગ્યા. પરંતુ ભગવાનના મનમાં એક અલગ જ ભાવ હતો. ભગવાન વિચારતા હતા કે ઘણા એવા ભક્તો હશે જેઓ વૃદ્ધાવસ્થા, ગરીબી, બીમારી અથવા અન્ય કારણોસર મંદિર સુધી આવી શકતા નથી. આવા ભક્તોને પણ મારા દર્શનનો લાભ મળવો જોઈએ. પરંપરાગત માન્યતા અનુસાર આ કરુણા ભાવને કારણે ભગવાન શ્રી જગન્નાથ વર્ષમાં એક વખત પોતે જ મંદિરની બહાર નીકળે છે. અષાઢ સુદ બીજના દિવસે તેઓ પોતાના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન માતા સુભદ્રા સાથે ભવ્ય રથમાં બિરાજમાન થાય છે અને ભક્તોને દર્શન આપવા નીકળે છે.
આ યાત્રાને આજે સમગ્ર વિશ્વ જગન્નાથ રથયાત્રા તરીકે ઓળખે છે. 3 વિશાળ રથો તૈયાર કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રા પોતાના રથમાં બિરાજમાન થાય છે. લાખો ભક્તો જય જગન્નાથના જયઘોષ સાથે રથના દોરડા ખેંચે છે. રથ ખેંચવાની પરંપરા પાછળ એક સુંદર સંદેશ છે. ભગવાન કોઈ એક વ્યક્તિના નથી, કોઈ એક જાતિના કે સમાજના નથી. તેઓ સમગ્ર વિશ્વના ભગવાન છે. તેથી જ તેમને જગન્નાથ કહેવામાં, એટલે કે જગતના નાથ. આ દિવસે રાજા હોય કે સામાન્ય માણસ, ધનિક હોય કે ગરીબ, બધા ભગવાનના ચરણોમાં સમાન છે. ભગવાનની નજરમાં દરેક ભક્ત એક સરખો છે. રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથ પોતાના માસીના ઘરે, એટલે કે ગુંડીચા મંદિર જાય છે. ત્યાં કેટલાક દિવસ રોકાઈને ફરી ભવ્ય યાત્રા સાથે પોતાના મુખ્ય મંદિરમાં પરત ફરે છે. આ પરત ફરવાની યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. મિત્રો, આ સમગ્ર કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. ભગવાન સુધી પહોંચવા માટે મોટું ધન, મોટું સ્થાન કે મોટો અભિમાન જરૂરી નથી. ભગવાનને તો માત્ર નિસ્વાર્થ ભક્તિ, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ જ પ્રિય છે. ભગવાન શ્રી જગન્નાથની અધૂરી દેખાતી મૂર્તિ પણ આપણને શીખવે છે કે ભગવાન બાહ્ય સુંદરતા કરતાં હૃદયની પવિત્રતાને વધારે મહત્વ આપે છે. તેથી આ આષાઢી બીજના પવિત્ર અવસર પર આપણે સૌ ભગવાન શ્રી જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે જગન્નાથ પ્રભુ, અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ દૂર કરો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે. દરેકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આવે અને દરેકના હૃદયમાં ભક્તિનો દીવો સદાય પ્રગટતો રહે. મિત્રો, જો તમને ભગવાન શ્રી જગન્નાથની આ પૌરાણિક કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં એકવાર પ્રેમથી લખજો જય જગન્નાથ. જો તમે હજુ સુધી અમારા વ્રતકથા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ પૌરાણિક કથાઓ, વ્રતકથાઓ અને સનાતન ધર્મની વિશેની પ્રમાણભૂત માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું એક આવા પૌરાણિક કથાના વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.